હેલો દોસ્તો, કેમ છો? તો સ્વાગત છે આપણા નવા વિડીયોમાં। તો આજે આપણે જીકેની વાત કરીશું। જીકેના બહુ ક્વેશ્ચનો આવા કરતા હતા વારંવાર કે જીકેમાં કેટલું કરું, શું કરું, ક્યાંથી કરું, બરાબર। તો એના માટે આપણે આજે વિડીયો બનાવ્યો છે। તો વિડીયો લાસ્ટ સુધી જોજો, કેમ કે તમને બહુ યુઝફુલ થશે વિડીયો જીકે રિલેટેડ, બરાબર। જીકેમાં કેટલું કરું, જીકેમાં બધું મોસ્ટ ઓફ બધું આવી છે, ઇતિહાસ, ભૂગોળ, કલ્ચર બધું જીકે જ કહેવાય એક જાતનું, બરાબર। પણ આ જનરલ નોલેજની જે બુક છે, બરાબર, એમાં કેટલું ખાસ ટોપિક કરવા તમારી જોડે વર્લ્ડ ઇન બોક્સની બુક હશે જ, મારી જોડે છે, એમાંથી જીકે કરવાનું છે, કંઈ ખાસ વધારે કરવાનું નથી। અને જીકે છે એ જીકેનો ક્વેશ્ચન છે એ કરંટ બેઝ પણ હોઈ શકે અને આપણી બુક છે એમાંથી પણ આવી શકે, બરાબર। અને જીકે ગુજરાત, ભારત અને વિશ્વ ત્રણે લેવલનું હોઈ શકે। તો વિડીયો લાસ્ટ સુધી બનાવી રહેજો, તમને ખૂબ યુઝફુલ થશે। અને જીકે સાથે સાથે કરંટ અફેર પણ કરતું રહેવાનું, એટલે જે જીકેનું ક્વેશ્ચન છે એ કરંટ બેઝ પણ હોઈ શકે, બરાબર। તો ટાઈમ બગાડ્યા વગર આપણે વિડીયો શરૂ કરીએ। તો સિમ્પલ આ જનરલ નોલેજની બુક છે આપણી જોડે વર્લ્ડ ઇન બોક્સની, બરાબર। તો આમાંથી જ બધું મોસ્ટ ઓફલી પૂછાતું હોય છે। મોસ્ટ ઓફલી મતલબ કે તમે કરંટ બેઝ પણ કરવાનું, પણ આટલી બુક કરવાની એટલે વાંધો નહીં આવે, બીજું કંઈ વધારે ખાસ કરવાની જરૂર નથી। તો આમાં ટીક કરી દીધા છે મેં। ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈ સેમ જ સિલેબસ છે જીકેનો, એટલે ગુજરાતના તથ્યો જે છે એ ખાસ કરી દેવાના, જેમાં ગુજરાતનું સૌથી નાનું મોટું છે એ કરવાનું, બરાબર। પછી પ્રાચીન નામું છે એ ખાસ કરવાનું, જેમાં પૂછાય છે વારંવાર પ્રાચીન નામું, બરાબર। પછી ગુજરાતના સરોવરો અને તળાવો કરી દેવાના, ગુજરાતના આવેલા વાવ અને કુવાઓ જે છે એ કરવાના, વાવ કુવાઓ વારંવાર પૂછાતા જ હોય છે એટલે એ કરી દેવાના એમ। પછી ગુજરાતમાં આવેલા જે ગ્રંથાલયો છે એ ખાસ કરી દેવાના, ગ્રંથાલયો વારંવાર પૂછાય છે, તો આ ગ્રંથાલય ક્યાં આવેલું છે, આ લાઇબ્રેરી ક્યાં આવેલી છે, એટલે ગ્રંથાલયો, સંગ્રહાલયો, પછી વિદ્યાપીઠ છે એ બધી કરી દેવાની, બરાબર। જેટલું કીધું એટલું ખાસ કરી દેવાનું, બાકી આ ટીક કરી છે એ તો આઈએમપી છે જ। પછી પ્રાચીન ઇતિહાસમાં તો તમે ગુજરાતનું કરવાનું છે, એટલે આખો ગુજરાતનો ઇતિહાસ, પ્રાચીન ઇતિહાસ એટલે ગુજરાતનો ઇતિહાસ છે એ કરવાનો છે, જે ઇતિહાસના ટોપિકમાં છે, અને જીકેમાં આવી જાય છે। એટલે જીકેમાં તમે બધા વારંવાર પૂછતા હોય છે કે ઇતિહાસમાં શું કરું, ગુજરાતના ઇતિહાસમાં, તો જીકેમાં જેટલું ક્વેશ્ચન આપેલું છે આટલું પૌરાણિક, મૌર્ય, શક, ગુપ્ત, મૈત્ર, એ બધા આટલા જેટલા ભાગેલા વંશ છે, જેટલા રાજવંશો છે એટલા કરી દેવાના, બરાબર। અને મધ્યકાલીન પણ થોડુંક જ છે, અને આધુનિક ગુજરાત તો ખબર જ છે બધાને, એટલે વાંધો નહીં આવે। એટલે આ જીકેનો ક્વેશ્ચન પણ ગણાય, અને ઇતિહાસનો એટલે ગુજરાતનો ઇતિહાસ આટલું ખાસ કરવાનું છે, તો એટલું ગુજરાતના ઇતિહાસમાં કરી દેજો। ગુજરાતની ભૂગોળમાં બધા વારંવાર પૂછતા હોય કે જિલ્લા કરવા કે શું કરવું, તો ગુજરાતની ભૂગોળમાં જે જીકેનું ક્વેશ્ચન છે આટલું એટલું કરી દો એટલે બધું આવી જાય, બરાબર। એટલે એમાં જેટલા ટોપિક રિલેટેડ હોય, જેટલું સિલેબસમાં હોય એટલું જ કરવાનું, કંઈ વધારે કરવાની જરૂર નથી। ગુજરાતનું અર્થતંત્ર નથી કરવાનું, એટલે એ રહેવા દો। ગુજરાતના વિવિધમાં જે લોકમેળાઓ છે, નૃત્યો છે, એ બધું કલ્ચર રિલેટેડ છે, એટલે ગુજરાતનો વારસો છે એ આમાં આવી જાય છે, એટલે એ પણ કરી દેવાનું, એટલે તમારે કલ્ચર છે એ પણ કવર થઈ જાય અને જીકેનું પણ કવર થઈ જાય। સાહિત્ય કંઈ જરૂર નથી, પણ થોડા યાદ રાખી દેવાના, એટલે કદાચ પૂછાય તો તખલ્લુસ ને બધા, પણ બાકી તો પૂછાશે નહીં, કેમ કે એ સાહિત્યકારોનું સિલેબસમાં નથી। ભારત અને વિશ્વના તથ્યો છે એ બધા ખાસ કરી દેવાના, જે પ્રથમ હતા, હાલ કોણ છે એ બધા જીકેમાં આવી જશે, અને પ્રથમ છે એ બધું જીકેમાં જ આવશે, એટલે હાલ છે એ કરંટ બેઝ ઉપર લઈ લેવાનું, એટલે વાંધો આવશે નહીં। સૌથી મોટું, ઊંચું, સૌથી નાનું, એ બધું સરોવરો કયા કયા છે ભારતના, એ બધું આ બધું છે એ ખાસ કરી લેવાનું। એટલે આ જીકેનો ક્વેશ્ચન છે એ આવી રીતે આ બુકમાં છે એટલું કરી જ લ્યો, પછી વધારે કંઈ કરવાનું છે। તો ભારતનો ઇતિહાસ તો આપણે બધાએ વાંચ્યું છે, એટલે અલગથી કરવાની જરૂર નથી, આમાંથી નહીં કરો તો પણ ચાલશે ભારતનો ઇતિહાસ, બરાબર, એ આપણે કેન્સલ રાખીએ। પછી બંધારણમાં પણ ખાસ બધા કરતા હોય છે, પણ આમાં જે આ બુકમાંથી શું કરવાનું એ હું તમને બતાવી દઉં, કેમ કે એ ખાસ આઈએમપી છે, એ હમણાં થોડી વાર રહીને બતાવું, પણ હમણાં થોડું આગળ જોઈ લઈએ। ભારતની ભૂગોળ છે એ પણ અલગથી જ કરેલું છે, એટલે વાંધો નહીં આવે। અર્થ વ્યવસ્થા ટોપિક નથી, એટલે નથી કરવાનું। સાંસ્કૃતિક વારસો એટલે પરિચય જેટલું આપે છે આ એ આટલું કરી દેશો એટલે વાંધો નહીં આવે, એટલે ભારતનો સાંસ્કૃતિક વારસાનો પરિચય છે એ આટલું કરી દેવાનું। સામાન્ય ભૂગોળમાં કરી દેવાનું, આમાંથી વારંવાર પૂછાતું હોય છે તો આ ખાસ કરી દેવાનું। પછી વિશ્વના તથ્યો, એમાં વિશ્વમાં થોડું જે પૂછાતું હોય, નદીઓ ને બધું, એ ચલણો, કયા વિદેશનું ચલણ છે એ ખાસ તૈયાર કરી દેવાનું, અને દુનિયા વિશે થોડું માહિતી યાદ હોવી જોઈએ, બસ બીજું કંઈ છે નહીં, આટલું જ કરવાનું છે જીકેમાં। અને ખાસ તમને બંધારણમાં કેટલું કરવાનું છે, તો બંધારણમાં મેન જે એની પરિશિષ્ટ છે અને અનુસૂચિઓ છે એ ખાસ કરી દેવાની, અને જે બધા આપેલા છે આમાં અનુચ્છેદ એ સારા છે, 208 પાના નંબર ઉપર જોઈ લઈએ આપણે, બરાબર। તો અહીંયાથી આપણે જેટલા બી આ પરિશિષ્ટો આપેલા છે એ બધું ખાસ કરી દેવાનું, બરાબર। એટલે જો આ જોઈ લો તમે, બંધારણના પરિશિષ્ટ અને સૂચિઓ આ જેટલી છે એ બધા કરી દેવાના બાર, બરાબર। એટલે આમાંથી કંઈક વસ્તુ પૂછાય તો આવડવું જોઈએ એમ। પછી અનુચ્છેદો છે એ ખાસ કરી દેવાના, અનુચ્છેદો આ બધા છે લાઈનસર, અનુચ્છેદ 1માં શું છે, 2, 3, 4, એ અનુચ્છેદો આમાં જેટલા જરૂર હોય એટલા આપેલા હોય છે, તો એમાં ખાસ
આ જાણકારી આપેલી છે. આ બુકમાં જેટલું શોર્ટ છે એટલું સારું છે. એમ શોર્ટમાં તૈયારી કરી હોય તો વાંધો ના આવે. એટલે આમાં અનુચ્છેદો પણ સારી રીતે લાઇનસર ગોઠવેલા હોય છે અને બંધારણીય સુધારા છે એ પણ તમે લાઇનસર જોઈ શકો છો અહીંયાથી. તો આ 7મો, 10મો, 11મો જેટલા જરૂર હોય એટલા બંધારણ સુધારા આમાં બતાવેલા છે. બાકી વધારાના કરવા હોય તો કરી શકો છો. બાકી અહીંયા મસ્ત રીતે આ જેટલા સુધારાઓ છે એ બધા આવેલા છે અને એની ડિટેલમાં નથી પણ જેટલું જરૂર હોય એટલું મુદ્દો લખેલું છે. જેમ કે 56મો બંધારણ સુધારામાં શું થયું હતું, ગોવા ભારતનું રાજ્ય 25મું રાજ્ય બન્યું એ રીતના, બરાબર. અને આ પૂરું થઈ જાય બરાબર એટલું તૈયાર કરી દો. પછી ખાસ કેટલા અગત્યના અનુચ્છેદો છે એ અગત્યના અનુચ્છેદો આમાં આપેલા છે. તો 1, 2, 3, ચોથું નથી કરવા, 5મો, 11મો, 12મો, 13મો નથી કરવા, 14મો એ રીતના જેટલા અગત્યના છે એ બધા આમાં આવી જાય છે અને મેં ટીક કર્યા છે. અને આટલા અનુચ્છેદો જ કરવાના રહેશે, બાકી વધારાના કરવાના નહીં રહે. એટલે આ જીકેની બુક છે બહુ આઈએમપી છે અને આમાંથી જ ક્વેશ્ચનો પૂછાતા હોય છે. ગઈ વખતે જે એક્ઝામ પૂછાઈ હતી એમાં જીપીએસસીના આ પ્રશ્ન હતો બરાબર, જે બાંગ્લાદેશ, ચીન, પાકિસ્તાન, નેપાળ, મ્યાનમાર, ભૂટાન અને અફઘાનિસ્તાન એમાં એમ પૂછાયું હતું કે સૌથી વધુ કયો દેશ આપણો છે બોર્ડર અડાડે છે, બરાબર. તો આ બાંગ્લાદેશ આવે, બરાબર. એટલે એ રીતના ક્વેશ્ચનો આમાં પૂછાતા જ હોય છે વારંવાર. એટલે આ બુક કરો એટલે જીકેમાં જે ક્વેશ્ચનો છે એ ઓલમોસ્ટ બધા કવર થઈ જાય છે, બરાબર. એટલે આનું બહારનું કંઈ નહીં જાય. તો આટલું જીકે કરો, જીકે અને કરંટ અફેર એટલે તમારે ઓલમોસ્ટ જો 50% આપણા હાથમાં છે, 50% એમના હાથમાં છે. એટલે જીકેમાં તમે જેટલું કરશો એટલું ઓછું છે અત્યારે, પણ અત્યારે બધું કરવા જશો તો પછી જીકે એકલું સબ્જેક્ટ પણ પૂરો નહીં થાય. એટલે જેટલું આ જરૂર છે એટલું જ કરવાનું, વધારે કંઈ કરવાની જરૂર નથી. 2-3 બુક લાવવાની જરૂર નથી. જીકેની કોઈ એક બુક લાવી દો, યુવાની લાવી દો, વર્લ્ડ ઇન બુક્સની લાવી દો, કાં તો લિબર્ટીની લાવી દો, કાં તો કાઝીની લાવી દો, કોઈ બી લાવી શકો છો, બરાબર. તો જીકેમાં આટલું કરશો તો ઇનફ છે. અને કરંટ બેઝ તો વાંચવાના જ છો, કરંટ અફેર એટલે કરંટ જેટલું કરશો એટલું વાંધો નહીં આવે. એટલે કરંટમાં જે કે કવર થઈ જશે. તો જીકેનું વધારે ધ્યાન નહીં આપવાનું. બીજા જે સ્કોરિંગ સબ્જેક્ટ છે એ ખાસ જરૂર છે અને એનું ધ્યાન આપવાનું. જેમ કે બંધારણ છે, મેથ્સ, રિઝનિંગ છે અને કરંટ છે. આ 4 સબ્જેક્ટ છે એ ખાસ ધ્યાન આપશો તો ઓલમોસ્ટ તમે કવર થઈ જશે બધું. અને એ જ 4 સબ્જેક્ટ છે એ સ્કોરિંગ સબ્જેક્ટ છે અને તમને મેરિટમાં લાવવાનું સ્થાન ધરાવે છે, બરાબર. તો બને ત્યાં સુધી એ 4 સબ્જેક્ટની પ્રેક્ટિસ કરો અને બીજું છે એ નોર્મલ રીડિંગ કરો, વધારે ફોકસ એના ઉપર નહીં કરતા, બરાબર. તો બીજું કોઈ તમારી સબ્જેક્ટમાં ક્લિયરિટી હોય તો વાંધો નહીં, પણ તમારે કોઈ બી પ્રોબ્લેમ હોય તો મને કોમેન્ટ મેસેજ કરી શકો છો. આપણી ઇન્સ્ટાગ્રામ આઈડી પણ બધાને ખબર જ છે અને ના ખબર હોય તો આપણે લિંકના નીચે મૂકેલી છે, તો ત્યાંથી જોઈ લેજો. વિડીયોના નીચે બરાબર લિંક મૂકેલી જ છે. અને બીજું કે હા, નેક્સ્ટ વિડીયો આપણે 4 મંથ બાકી છે કોન્સ્ટેબલની એક્ઝામના, બરાબર. તો એના રિલેટેડ વિડીયો લાવીશું જેમાં ઓલમોસ્ટ બધું કવર કરી દઈશું. જેમાં કેવી રીતે એક્ઝામ ક્રેક કરવી, કયા કયા સબ્જેક્ટ ખાસ કરવા અને કયા સબ્જેક્ટમાં કયા ટોપિક કરવા, મેથ્સ નથી ફાવતું તો કેવી રીતના બીજા સબ્જેક્ટમાંથી કવર કરવા. તો પાર્ટ એમાં આટલા માર્ક્સ લાવો તો વાંધો ના આવે અને પાર્ટ બીમાં આટલા લાવો તો વાંધો ના આવે. એ રિલેટેડ બધું વિચારીને મેં થોડું લાંબો વિડીયો થશે પણ તમને ખૂબ યુઝફુલ થશે. તો નેક્સ્ટ વિડીયો આપણે એના ઉપર બનાવીશું. તો ચેનલ પર નવા તો સબસ્ક્રાઇબ કરી દેજો, કેમ કે તમને ખૂબ યુઝફુલ થશે. તો આવી રીતે માહિતી તમને આપતો રહીશ ભરતી આવે છે ત્યાં સુધી, બરાબર. તો સપોર્ટ કરતા રહેજો. મળીએ નવા વિડીયોમાં. બાય બાય, ટેક કેર.